ગુજરાતમાં લાંબા સમયથી ટેટ ટાટ પાસ થયેલા હજારો યુવાન યુવતીઓ શિક્ષક બનવા માટે સરકારને વારંવાર વિનંતી, આવેદનપત્ર અને આંદોલનના કાર્યક્રમ આપે, પણ સરકારની શિક્ષણ વિરોધી નીતિ, યુવા વિરોધી નીતિના કારણે લાંબા સમયથી ગુજરાતમાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. ફિક્સ પગારના નામે પણ સરકાર ભરતી કરવાથી દૂર ભાગી રહી છે. ઉલટાનું જ્યારે જ્યારે ભરતીની માંગ થાય ત્યારે જ્ઞાન સહાયક, કોન્ટ્રાક્ટ સિસ્ટમની, પ્રવાસી શિક્ષક એવી નીત નવી યોજના લઈને શિક્ષણની અધોગતિ તરફ ધકેલી રહી છે. ગુજરાતમાં 32,000 કરતા વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી, અને બીજી બાજુ દર વખતે ચૂંટણી સમયે સરકાર વિધાનસભામાં અને જાહેરમાં વારંવાર ખાતરી આપે કે હવે શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ગુજરાતમાં જે રીતે સરકારે 2 દિવસ પહેલા જાહેરાત કરી, મોટા ઉપાડે શિક્ષણ મંત્રીશ્રીએ મોટું પોસ્ટર મૂકી દીધું સોશિયલ મીડિયામાં કે 4,000 શિક્ષકોની ભરતી કરવામાં આવે. હકીકતમાં બદલી છે, નવી ભરતી નથી. પણ સરકાર વધુ એક વખત ગુજરાતના યુવાન યુવતીઓ સાથે છેતરપિંડી કરી રહી છે. ત્યારે સરકારના આવા પ્રકારની લોલીપોપથી ગુજરાતના યુવાન યુવતીઓમાં ભારે આક્રોશ છે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર સત્વરે આવી લોલીપોપ આપવાને બદલે, આવા છેતરપિંડી કરવાને બદલે સરકાર તાત્કાલિકપણે શિક્ષકોની ભરતી માટેનું કેલેન્ડર જે ખાતરી આપી છે એ પ્રમાણે શરૂઆત કરે. ગુજરાતના હજારો યુવાન યુવતીઓ શિક્ષક બનવા માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ શિક્ષક વિનાની શાળાના કારણે ગુજરાતના શિક્ષણને ભારે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ વખતે અમે માંગ કરી છે કે સરકાર ગુજરાતના યુવાન યુવતીઓ સાથે છેતરપિંડી કરવાનું બંધ કરે અને કાયમી શિક્ષકોની ભરતી કરે.